હવે સમાચાર જોઈશું વિગતવાર। ડાંગ જિલ્લામાં ગઈકાલથી પડેલા ભારે વરસાદને કારણે ઘણા બધા રસ્તાઓમાં અવરોધ ઊભો થયો છે, જેમાં માછલી ખાતર ગામ પાસે આવેલી પૂર્ણા નદીના પૂરમાં ડીજે વાળો ટેમ્પો પણ ફસાઈ ગયો, જેમાં વહીવટી તંત્ર દ્વારા એમ તો અપીલ કરી છે કે જે રસ્તા પર અવરોધ હોય તે તમામ રસ્તા પરથી કોઈએ પણ પસાર ન થવું, પરંતુ આ ગાઈડલાઈનનું અહીં પાલન નથી થયું અને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્ણા નદીમાં ભારે પૂર અને તેને કારણે રસ્તાઓ અવરોધાઈ રહ્યા છે। અનેક રસ્તાઓ પરથી અવરજવર ન કરવાની પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ આ મૂલચોડ પાસે ભૂસ્ખલન પણ સર્જાયું છે। ડાંગમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નદીઓમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, ત્યારે પૂર્ણા નદીમાં પૂરને કારણે એક ડીજેનું ટેમ્પો રસ્તા પર ફસાઈ ગયા હોવાની ઘટના પણ બનવા પામી છે। ધોધમાર પાણીના પ્રવાહમાં આ ટેમ્પો ફસાયેલો જોવા મળે છે। અનેક વિસ્તારોમાંથી પસાર ન થવાની પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ હતી અને તે છતાં પણ આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તો ડાંગથી આ સમાચાર મળી રહ્યા છે। ડાંગમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નદીઓ તેનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહ્યું હોય, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને આ સાથે જે રસ્તાઓમાં અવરોધ ઊભો થયો છે તે તમામ રસ્તાઓ પરથી પસાર ન થવાની સૂચના આપી દેવામાં આવી છે। અને આ બધા વચ્ચે એક ટેમ્પો છે, જે ડીજે વાળો ટેમ્પો, તે આ પાણીના પ્રવાહમાં રસ્તા પર ફસાઈ ચૂક્યો છે અને આ ઘટના અત્યારે સામે આવી છે, જેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા જે મનાઈ ફરમાવવામાં આવી છે તેનું અહીં ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું પણ કહી શકાય।